વાલિયામાં કરસાડ ગામના નવા પુલ નજીક છેલ્લા ઘણા દિવસોથી દેખાતી દીપડી આખરે પાંજરે પુરાઈ છે. દીપડીના આંટાફેરાથી ગ્રામજનો અને રાહદારીઓમાં ભયનો માહોલ હતો, ત્યારે વન વિભાગે મારણ સાથે પાંજરું ગોઠવી દીપડીને ઝડપી લીધી છે. આશરે 3 વર્ષની અને 40 થી 50 કિલો વજનની દીપડી હોવાનું સામે આવ્યું છે. હાલ વન વિભાગ દ્વારા વેટરનરી તપાસ બાદ દીપડીને સલામત જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરાઈ છે. ફોરેસ્ટર વાલિયા આજરોજ કરસાડ ગામેથી અમે દીપડી પકડી લાવ્યા છીએ રોજ સવારે વહેલા. જે જાહેર જનતાના અવારનવાર કહેતા કે દીપડી અહીંયા નીકળે છે અને લોકોને રસ્તા પર જતા આવતા વારે વારે જોવા મળે છે. તેથી અમે અઠવાડિયા પહેલાં ત્યાં પાંજરું ગોઠવેલું હતું અને તેમાં આજરોજ દીપડી જે પકડવાની છે તેને અમે વાલિયા રાઉન્ડ અને રેન્જ ઓફિસ અહીંયા છે ત્યાં અમે લઈ આવ્યા છીએ અને એ સ્વસ્થ અને હેલ્ધી છે. તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું છે અને નાયબ વન સંરક્ષક ભરૂચના હુકમ પ્રમાણે તેમને અનામત જંગલમાં છોડવામાં આવશે. દીપડાની ઉંમર કેટલી છે અને વજન કેટલું છે? તેમની અંદાજિત ઉંમર 3 થી 4 વર્ષ છે.